ગિરનારની ગોદમાં ગુંજી રહ્યા છે હર હર મહાદેવના નાદ। ભવનાથમાં જામ્યો છે મહાશિવરાત્રીનો મેળો। ભજન ભોજન અને ભક્તિના સંગમ સમાન આ મેળામાં હૈયે હૈયું દળાય એવી ભીડ ઉમટી છે। લાખો લોકો મહાશિવરાત્રી પર ભોળાનાથના દર્શન કરવા અને મેળાની મજા માણવા જૂનાગઢ પહોંચ્યા। ભવનાથ તળેટી જાણે શિવનગરી બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે, આ પાંચમો દિવસ છે અને મહાશિવરાત્રીના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે। હાલ ભવનાથ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોને દર્શન કરવા માટે લાંબી કતારો લાગી છે। આ સીધા દ્રશ્યો આપણી સાથે શ્રદ્ધાળુઓ છે। બેન, ક્યાંથી આવો છો? ગોંડલથી। શું કહેશો, આજે મહાશિવરાત્રીનો પર્વ ભવનાથ મંદિરે આવ્યા છો? અમને બહુ જ ગમે છે, બહુ જ સરસ શણગાર કર્યો છે અને બહુ જ મજા આવે છે અમને। હજી તમે જય ભોળાનાથ, જય ગિરનારી। સારું સારું બાબા। ખાસ કરીને શ્રદ્ધાળુઓ છે તે દૂર દૂરથી અહીં દર્શને આવ્યા છે અને હાલ જે રીતે લોકોનો પ્રવાહ અવિરત વધી રહ્યો છે। બીજી તરફ જે 9 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ 4 દિવસ દરમિયાન આ શિવરાત્રીનો મેળો માણ્યો છે અને હજુ પણ લોકોનો પ્રવાહ યથાવત છે। અમે અમરેલીથી આવ્યા છે સ્પેશિયલ આ બાળકોને મેળો જ જોવા માટે। આ બાળકોએ પણ ઘણી વખત મેળો કર્યો છે, પણ આવો મેળો તો નહીં જ એમ કે મેળા કુંભ મેળામાં જવાની ઈચ્છા હતી, પણ આ એમ થાય બેસ્ટ કુંભ મેળો આ જ છે એમ કે અહીંયા આવીને ખૂબ જ અંદરથી શાંતિનો અનુભવ થાય છે કે ખરેખર છે ભોળિયો નાથ છે તે અહીંયા સાક્ષાત હોય તેવું લાગી રહ્યું છે। હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહી છે ભવનાથની ગલીઓ। ભવનાથના મેળામાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે। ભજન ભોજન અને ભક્તિનો સંગમ એટલે આ મેળો મહાશિવરાત્રીનો મેળો અને મહાશિવરાત્રીના મેળામાં જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે। ખાસ કરીને આજે ચોથા દિવસે પહોંચી ચૂક્યા છે। 7 લાખથી પણ વધારે ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે અને ભવનાથનો મેળો મહાડવા માટે આવ્યા છે અને જય ગિરનારીના નાદ સાથે ગલીઓ છે તે ગુંજી રહી છે। દૂર દૂરથી આવેલા લોકો છે તે ખાસ કરીને શિવ અને જીવનું મિલન જાણે કે થઈ રહ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। દૂર દૂરથી આવતા લોકો છે તેઓ ભવનાથના દર્શન કરે છે, પરંતુ કરી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર આવેલા જે લોકો છે તેમની માટે આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ 7 લાખથી પણ વધારે ભક્તો છે 4 દિવસ દરમિયાન અહીં મેળાની મુલાકાત લઈ ચૂક્યા છે। કેમેરા પર્સન રામેશ શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, ભવનાથ, જૂનાગઢ।